ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ટીએસ નો જે સેકન્ડ લેક્ચર છે એ આપણે કન્ટિન્યુ કરતા હતા. સેકન્ડ યુનિટ ઇઝ અ ન્યુમેટિક ઇલેક્ટ્રિકલ એન્ડ હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ. ક્લિયર? જેની અંદર આપણે ન્યુમેટિક હાઇડ્રોલિક કમ્પ્લીટ કર્યું હતું આખું, અને ન્યુમેટિક છે એ કન્ટિન્યુ કરતા હતા. ન્યુમેટિકમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક જે ન્યુમેટિક સિસ્ટમ કમ્પોનેન્ટ્સ જોયા હતા, જેની અંદર કમ્પ્રેસર છે, બરોબર, એર ટેન્ક છે, રિઝર્વોયર છે, ડ્રાયર એન્ડ સેપરેટર. ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે નેક્સ્ટ જે કમ્પોનેન્ટ્સ છે એ તમારો શું છે, તો કે ફિલ્ટર, રેગ્યુલેટર એન્ડ લ્યુબ્રિકેટર. સૌથી પહેલા જોઈએ ન્યુમેટિક એર ફિલ્ટર. ન્યુમેટિક એર ફિલ્ટર શું છે, તો કે તમારું જસ્ટ ફિલ્ટર કરવાનું કામ કરે છે. શું ને, તો કે એરને. કારણ કે આગળ જઈને જે કન્ટામિનેશન હશે, બરાબર, કન્ટામિનેટ્સ હશે, એ આખી પ્રોસેસને ડેમેજ ના કરે એટલા માટે શું કરશે, તો કે ફિલ્ટર છે એ યુઝ કરવામાં આવે છે. To prevent any damage to the compressor, the contaminants the prevent in the air need to be filtered out. This is done by using inlet filter. શું કહે છે કે કોઈ બી ડેમેજ ના થાય, બરોબર, ધીસ તો કન્ટામિનેન્ટ્સ ના લીધે, એટલા માટે શું કરે છે કે એરને ફિલ્ટર કરવામાં આવે છે, બરોબર. અને તમારે ત્યાં ઇનલેટ ફિલ્ટર યુઝ કરે છે. This filter is a cartridge is made of the sintered brass. હવે સિન્ટેડ બ્રાસનો છે એ તમારે જે ફિલ્ટર કાર્ટ્રિજ છે એ બનેલું હોય છે. See, this is your filter. This is air in and air out. This is filter and deflector cone. This is a deflector cone and this is a buffer. And this is a drain plug. જે કન્ડેન્સ્ડ મોઇસ્ચર, જે અહીંયા જે કન્ટામિનેન્ટ્સ હશે એ બધા શું થશે કે નીચે બેસી જશે અને ડ્રેઇન દ્વારા શું થઈ જશે, ત્યાંથી આઉટલેટમાંથી બહાર જતું રહેશે. The thickness of the sintered cartridge provide the random zigzag passages for the air to flow in, which help in arresting the solid particles. શું કહે છે કે તમારું જે થિકનેસ ઓફ ધ સિન્ટેડ કાર્ટ્રિજ છે, બરોબર, એ શું તમને પ્રોવાઈડ કરે છે કે એક ઝિગઝેગ પાથ હોય છે, બરોબર. એની અંદર શું થાય કે એર જેમ ફ્લો થશે, બરોબર, તો એ પાર્ટિકલ્સ છે એની અંદર શું થઈ જશે, તો કે અટકાતા જશે, બરોબર. અરેસ્ટિંગ ધ સોલિડ પાર્ટિકલ્સ, એ અટકાતા જશે અને એ શું થશે, ત્યાં જ અટકી જશે, બરોબર, જે તમારા જે સોલિડ પાર્ટિકલ્સ હશે એ, અને તમારું ફ્રેશ એર છે એ તમને મળશે. This air entering the filter is spirals around due to the deflector cone. બરાબર, કે હવે શું કહે છે કે ધ એન્ટ્રી ડિફ્લેક્ટર કોન ની અરાઉન્ડ શું કરે છે કે તમારું એ એન્ટ્રી કરે છે, બરાબર. તો સેન્ટ્રીફ્યુગલ એક્શન ઇઝ caused the large contaminants and water vapor to the plunge out, which hit the glass bowl and get collected at the bottom. શું કહે છે કે તમારું જે સેન્ટ્રીફ્યુગલ એક્શન છે, બરોબર, સેન્ટ્રીફ્યુગલની જે એક્શન છે એના લીધે ઘણા બધા કન્ટામિનેન્ટ્સ અને જે તમારી વોટર વેપર છે, બરોબર, એ શું કરે છે, એ બહારની સાઈડ એ ફેંકાય છે, અને જે ગ્લાસ બાઉલ છે એને શું કરે છે, એને હીટ કરીને એ નીચે શું કરે છે, બેસી જાય છે. જે અહીંયા તમારે નીચે શું કરે છે, બધા કન્ટામિનેન્ટ્સ જે વોટર વેપર છે એ શું કરે છે, બધા નીચે બેસી જાય છે. The buffel plate is provided to prevent the turbulent air from the splashing the water into the filter cartridge. At the bottom of the filter bowl, there is a drain plug which can be opened manually to drain of the settled water and solid particle. એક બફેલ પ્લેટ હોય છે, બરોબર. This is a buffel plate. Clear?
એક બફેલ પ્લેટ હોય છે જે ટર્બ્યુલન્ટ હવાને શું કરે છે, ટર્બ્યુલન્ટ હવાને ફિલ્ટર કાર્ટ્રિજમાં પાણીનો સ્પ્લેશ કરતા શું કરે છે, એને રોકે છે. અને ફિલ્ટર બાઉલના શું કરે છે કે તળિયે એ ડ્રેઇન પ્લગ આપેલું હોય છે, જે ખોલવાથી નીચેનું જે જમા થયેલું કન્ડેન્સ મોઇસ્ચર અથવા તો જે જમા થયેલું પાણી છે, બરોબર, જે તમારો કચરો છે એ શું થશે, એ ત્યાંથી ડ્રેઇન થઈ જશે, ત્યાંથી બહાર નીકળી જશે. ક્લિયર? આ થયું તમારું ફિલ્ટર. હવે નેક્સ્ટ છે ન્યુમેટિક પ્રેશર રેગ્યુલેટર. ન્યુમેટિક પ્રેશર રેગ્યુલેટર શું છે? જસ્ટ વન વર્ડ કે તમારું જે એર છે એને શું કરશે, રેગ્યુલેટ કરવાનું કામ કરશે. ક્લિયર? અહીંયા શું થયું, ત્રણેય સિક્વન્સમાં છે ફિલ્ટર, રેગ્યુલેટર એન્ડ લુબ્રિકેટર. ફિલ્ટરનું કામ શું છે, એરને ફિલ્ટર કરવાનું, જે કન્ટામિનેન્ટ્સ હશે એને શું કરશે, ફિલ્ટર કરશે, બરોબર, એને અટકાવશે આગળ જતા. રેગ્યુલેટરનું કામ શું કરશે, તમારી એરને રેગ્યુલેટ કરશે, બરોબર, સમ પ્રેશર ઉપર, બરાબર, તો એને શું કરશે, રેગ્યુલેટ કરશે. ધ વેરિયસ ટાઈપ ઓફ ધ રેગ્યુલેટર આર અવેલેબલ ફોર અ વાઇડ રેન્જ ઓફ એપ્લિકેશન્સ. તમારા વેરિયસ એપ્લિકેશન, ઘણા બધા રેગ્યુલેટર અવેલેબલ છે, બરોબર. A regulator should be selected for the specific application. હવે તમે તમારી જે સ્પેસિફિક એપ્લિકેશન હોય એ અકોર્ડિંગ તમે શું કરશો, રેગ્યુલેટરને સિલેક્ટ કરશો. ઇઝ અ બેઝડ upon type of equipment supply and downstream pressure requirement, flow rate and required pressure accuracy. હવે ઇઝ અ બેઝડ અપોન ધ ઇક્વિપમેન્ટ, કે તમારું સપ્લાય છે, ડાઉનસ્ટ્રીમ પ્રેશર્સ છે, પ્રેશર રિક્વાયરમેન્ટ છે, ફ્લો રેટ કેટલો છે, બરોબર, આ રિક્વાયર્ડ પ્રેશર એક્યુરેસી કેટલી છે, આ બધા અકોર્ડિંગ શું કરે છે કે તમારું રેગ્યુલેટર છે એને સિલેક્ટ કરવામાં આવે છે. પ્રિવેન્ટ ધ સિસ્ટમ ઓવર પ્રેશરાઇઝેશન. કેલિબ્રેટ લાંબા સમય સુધી શું કરે છે કે તમારે જે ઘસારા થતા જે મોટા ભાગના જે મૂવિંગ પાર્ટ્સ છે, બરોબર, એને ઠંડા કરવા માટે, સીલ કરવા અને લુબ્રિકેટ કરવા માટે શું કરે છે, તો કે યુઝ કરવામાં આવે છે. પછી નેક્સ્ટ શું કહે છે કે ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન ફોર કમ્પ્રેસર લુબ્રિકેન્ટ ઇન્ક્લુડ ધ પ્રોપર એપ્લિકેશન and compatibility with the downstream equipment include the piping, hoses and seals. બરાબર. હવે કમ્પ્રેસર લુબ્રિકેન્ટ શું કરે છે, તો કંઈક મહત્વપૂર્ણ એક જે તમારા પાઇપિંગ છે, હોસીસ છે, સીલ્સ છે, બરાબર, એ બધાના જે ડાઉનસ્ટ્રીમના જે ઇક્વિપમેન્ટ્સ છે, બરાબર, એની સાથે જે ઉપયોગ અને એના જે ઉપયોગ અને જે કમ્પેટિબિલિટી છે, બરાબર, એનો સમાવેશ થાય છે. લુબ્રિકેટર મે બી ઇન્સ્ટોલ્ડ નિયર અ પોઈન્ટ ઓફ યુઝ ટુ લુબ્રિકેટ આઇટમ્સ સચ એઝ અ ન્યુમેટિક ટૂલ્સ. હવે જે તમારા ન્યુમેટિક ટૂલ્સ છે, બરોબર, જે વસ્તુઓને લુબ્રિકેટ કરવા માટે એને શું કરે છે, ઇઝ અ નિયરેસ્ટ પોઈન્ટ ઉપર એને શું લગાડવામાં આવે છે. ધ lubricator may be combined with the filter and pressure regulator. અને આ જે તમારું લુબ્રિકેટર છે એ કોની સાથે એની કમ્બાઈન, મતલબ એની સાથે બી જોડી શકાય છે. કોની સાથે, તો કે ફિલ્ટર અને રેગ્યુલેટર સાથે. પછી નેક્સ્ટ શું કહે છે, પ્રિવેન્ટ ધ સિસ્ટમ કન્ટામિનેશન્સ, બરાબર, રિમૂવ એર ઇઝ અ પાર્ટિક્યુલેટ્સ, બરાબર, હવાના જે રજકણો છે એને શું કરે છે, તો કે દૂર કરે છે. પછી જે કન્ટામિનેશન્સ છે એનાથી બચાવે છે. ક્લીન એર ઇઝ એસેન્શિયલ ટુ ગુડ ઓપરેશન, બરાબર, અને એકદમ જે ક્લીન એર છે, બરોબર, એના માટે સારી એવી હવા, એના માટે ઇઝ અ ગુડ ઓપરેશન્સ. ક્લિયર? હવે છે નેક્સ્ટ તમારું એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર શું છે, તો કે ઇઝ અ સપ્લિમેન્ટરી પંપ ફ્લો. ધ મોસ્ટ કોમન યુઝ કરવામાં આવે છે એક્યુમ્યુલેટર. ઇટ ઇઝ અ supplementary pump flow. Some processes require the high
volume flow for a short time and then use little or no fluid for the extended period. હવે શું કહે છે કે તમારે કેટલીક જે પ્રોસેસીસ છે એની અંદર શું છે કે ઇઝ અ શોર્ટ ટાઈમ માટે ઇઝ અ હાઈ વોલ્યુમ ફ્લો અને પછી લાંબા સમય સુધી એનો નો લિટલ ઓર નો ફ્લુડ ફ્લોર એક્સટેન્ડેડ પીરિયડ બરોબર એનો યુઝ કરવામાં આવતો નથી અને અમુક સમય માટે શું કરે છે કે એ યુઝ કરવામાં આવે છે કે એક્યુમ્યુલેટર શું કરે છે તો કે આગળની જે પ્રોસેસ ડેમેજ થઈ છે બરોબર એ આગળ પ્રોસેસને કમ્પ્લીટ કરવા માટે શું કરે છે તો કે એક્યુમ્યુલેટર છે એ યુઝ કરવામાં આવે છે. Generally speaking, when the half or more of the machine cycle is not using the pump flow and application is a candidate for the accumulated circuit. નોર્મલી આપણે કહીએ તો કે આ જે મશીન સાયકલ્સ છે બરોબર એ હાફ અથવા મોર ઓફ ધ મશીન સાયકલ ઇઝ નોટ યુઝડ પંપ ફ્લો બરોબર અને એ ક્યારે યુઝ કરવામાં આવે છે ઇઝ એપ્લિકેશન ઇઝ અ લાઇકલી કેન્ડિડેટ ફોર ધ એક્યુમ્યુલેટેડ સર્કિટ્સ. સ્ટોરેજ કમ્પ્રેસ્ડ એર શું કરે છે કમ્પ્રેસ્ડ એરને સ્ટોર કરે છે પ્રિવેન્ટ ધ સર્જીસ ઇન પ્રેશર એના જે પ્રેશર છે બરોબર એના વધારો થતો શું કરે છે અટકાવે છે ઇઝ અ પ્રિવેન્ટ ધ કોન્સ્ટન્ટ કમ્પ્રેસર ઓપરેશન બરાબર. નેક્સ્ટ છે ધીસ ઇઝ એક્યુમ્યુલેટર ટાઈપ્સ ડાયાફ્રામ બ્લેડર અને પિસ્ટન થી જે આપણે હાઇડ્રોલિકમાં જોયા હતા સેમ વે અહીંયા બી છે કે ધીસ ઇઝ અ ડાયાફ્રામ is a weight is low mounting position એની ગમે ત્યાં તમે એને પોઝિશન ઉપર માઉન્ટ કરી શકો છો પછી વેઇટ કેવો છે લોએસ્ટ કોસ્ટ લોએસ્ટ છે અને ડિઝાઇન કન્સિડરેશનમાં સ્મોલ વોલ્યુમ એન્ડ ફ્લો લો વેઇટ પછી કમ્પેક્ટ ડિઝાઇન નાની ડિઝાઇન હોય છે ગુડ ફોર શોક એપ્લિકેશન બરાબર. સેકન્ડ બ્લેડર છે એ ઇઝ વર્ટિકલી યુઝ કરવામાં આવે છે મિડલ બરોબર એનો વેઇટ એન્ડ કોસ્ટ મિડલ હોય છે મીડિયમ હોય છે બરોબર. સેમ વે ધ પિસ્ટન બી વર્ટિકલી યુઝ કરવામાં આવે છે ક્લિયર. નેક્સ્ટ તમારે કમ્પોનન્ટ છે ન્યુમેટિક વાલ્વ. ન્યુમેટિક વાલ્વ શું છે તો કે ધ કંટ્રોલ વાલ્વ ઓફ ધ ફંડામેન્ટલ કમ્પોનન્ટ ઓફ એની ન્યુમેટિક સિસ્ટમ. જે તમારું કંટ્રોલ વાલ્વ છે એ કોઈ પણ ન્યુમેટિક સિસ્ટમમાં એ મેઇન કમ્પોનન્ટ છે બરાબર. સિલેક્ટિંગ ધ રાઇટ air valves to the control the system pressure direction of flow and rate of flow is a crucial when the designing fluid power circuitry. હવે સિસ્ટમના છે એ તમારે જે ફ્લો રેટ્સ છે બરોબર અને એક તો ડાયરેક્શન ઓફ ધ ફ્લો અને ફ્લો રેટ્સને કંટ્રોલ કરવા માટે શું કરે છે કે એર વાલ્વને યુઝ કરવામાં આવે છે જે ક્યાં તો કે ફ્લુઇડ સર્કિટરી પાવર સર્કિટરી છે એની અંદર યુઝ કરવામાં આવે છે. If the pneumatic valve is too big for your application, you will be wasting air and money. જો તમે ન્યુમેટિક વાલ્વ છે એ મોટો યુઝ કરો બરોબર યોર એપ્લિકેશન અકોર્ડિંગ તો તમારું જે વેસ્ટિંગ એર અને મની બને થાય છે. If it's too small, the actuator will be not functioning properly. હવે જો તમે બહુ નાનો વાલ્વ યુઝ કરશો બરોબર તો શું કરશે કે તમારું એક્ચ્યુએટર છે એ પ્રોપરલી વર્ક નહીં કરે કોને તો કંટ્રોલ કરવા તમારા વાલ્વને કંટ્રોલ કરવા માટે એક્ચ્યુએટર યુઝ કરવામાં આવે છે. તો જો તમે સ્મોલ વાલ્વ યુઝ કરશો બરોબર તો તમારું જે એક્ચ્યુએટર છે એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે. સેકન્ડ છે તમારું ડાયરેક્શનલ વાલ્વ. હવે ડાયરેક્શનલ વાલ્વ શું છે
કે કંટ્રોલ ધ પ્રેશરાઇઝ્ડ એર ફ્લો ફ્રોમ ધ એક્યુમ્યુલેટરમાંથી જે તમારું પ્રેશરાઇઝ્ડ એર છે એ પ્રવાહને શું કરે છે, એ ફ્લોને એ કંટ્રોલ કરે છે, બરાબર. સમ વાલ આર વન વે શટ ટાઈટ, અને અમુક છે ઈ કેવા હોય છે, વન વે હોય છે. સમ વાલ્સ આર ટુ વે વાલ હોય, allowing the free exhaust from the port not selected, and valve can be actuated manually or electrically. હવે તમારા જે વાલ્વ છે એને મેન્યુઅલી અને ઇલેક્ટ્રિકલી એક્ચ્યુએટેડ કરી શકાય છે, બરાબર, મેન્યુઅલી અથવા તો ઇલેક્ટ્રિકલી. હવે નેક્સ્ટ છે તમારું એક્ચ્યુએટર. એક્ચ્યુએટર શું કરે છે કે ઇઝ કન્વર્ટ્સ ધ એનર્જી સ્ટોરેડ ઇન ધ કમ્પ્રેસ્ડ એર ઇન્ટુ ધ મેકેનિકલ મોશન. હવે જે તમારી જે એનર્જી છે, બરાબર, એને કન્વર્ટ કરવામાં આવે છે કમ્પ્રેસ્ડ એર ઇન્ટુ ધ મિકેનિકલ મોશનની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ અ linear piston is limited to the move the two opposition in the direction. Other example are the alternate tool including the rotary actuator, air tools and expanding bladder, etc. હવે શું કહે છે કે અધર એક્ઝામ્પલ્સ આર અલ્ટરનેટિંગ ટૂલ્સ ઇન્ક્લુડિંગ રોટરી એક્ચ્યુએટર છે, બરાબર, એર ટૂલ્સ છે, એક્સપાન્ડિંગ છે, બ્લેડર છે, આ બધા છે એ અલ્ટરનેટિંગ ટૂલ્સ છે, એ એક્ઝામ્પલ્સ છે એના. હવે એક્ચ્યુએટર કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ ધ 3 ટાઈપ્સ. હવે 3 ટાઈપના છે એ એક્ચ્યુએટર મેઇનલી યુઝ કરતા હોય છે: લિનિયરલી એક્ચ્યુએટર, રોટરી એક્ચ્યુએટર્સ એન્ડ એક્ચ્યુએટર ટુ ઓપરેટ ફ્લો કંટ્રોલ વાલ્વ. જે એક્ચ્યુએટર થ્રુ છે એ તમારા કંટ્રોલ વાલ્વને શું કરશે, કંટ્રોલ કરે છે, બરોબર. હવે લિનિયર એક્ચ્યુએટર શું છે, તો કે ધીસ ડિવાઇસ ઇઝ કન્વર્ટ્સ ધ હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક એનર્જી ઇન્ટુ ધ લિનિયર મોશન્સ. આ જે લિનિયર એક્ચ્યુએટર છે એ ડિવાઇસ છે એ કન્વર્ટ કરવામાં આવે છે હાઇડ્રોલિક અથવા ન્યુમેટિક એનર્જીને કેની અંદર, તો કે લિનિયર મોશન્સની અંદર, બરોબર. અને રોટરી એક્ચ્યુએટર છે ઇઝ અ ડિવાઇસ ઇઝ અ કન્વર્ટ ધ હાઇડ્રોલિક અથવા ન્યુમેટિક એનર્જી છે એને કેમાં કન્વર્ટ કરે છે, તો કે રોટરી મોશન્સની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. હવે એક્ચ્યુએટર ટુ ઓપરેટ ધ ફ્લો કંટ્રોલ વાલ્વ્સ. These are used to control the flow and pressure of the fluid such as the gas, stream or liquid. હવે આની અંદર શું કહે છે કે તમારો જે કઈ રીતના કરે છે, તો કે ફ્લો કંટ્રોલ વાલ્વ છે, જેમ કે ગેસ છે, બરોબર, પ્રવાહી છે, બરોબર, તમારું સ્ટ્રીમ છે, એ બધાને શું કરે છે, તો કે એના ફ્લોને કંટ્રોલ કરવામાં આવે છે અને એના પ્રેશરને શું કરે છે, કંટ્રોલ કરવામાં આવે છે. અહીંયા શું થાય છે કે તમારા જેટલા બી કમ્પોનેન્ટ્સ છે, ન્યુમેટિક કમ્પોનેન્ટ્સ, બરોબર, ન્યુમેટિક સિસ્ટમ કમ્પોનેન્ટ્સ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે તમારે ન્યુમેટિક એક્સેસરીઝ રહેશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કવર કરશું. તો આજે લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ.